નમસ્કાર દર્શક મિત્રો. ખેડૂતની જમીન ઉપર અદાણી, ખાસ કરીને બીજા પણ હોઈ શકે છે, પણ મહદઅંશે આક્રોશ અદાણી સામે હતો. કારણ કે અદાણી સરકારી તંત્રને ભાડે રાખીને પોલીસ અદાણીની હોય તે રીતે ખેડૂતો ઉપર દમન ગુજારતા હતા. એટલે ખેડૂતની જમીન ઉપર વીજળીના ટાવર અને એને લગતો સરકારનો ખેડૂતોની ગાંધીનગર સુધીની ટ્રેક્ટર યાત્રા બાદ નવો જીઆર બહાર પડી ચૂક્યો છે. દરેક ખેડૂત સંગઠનો અને સરકારના મંત્રીઓ તો જાણે એ લડાઈમાં જોડાયેલા હોય એ રીતે મંડાણા છે. દરેક જાણે એમણે પોતે અસર કરી છે સીધી, અને ખેડૂતોને એમણે એમના ઘેર સોનાના નળિયા થઈ જાય એવું કરી આપ્યું છે. એવું સરકારના મંત્રીશ્રીઓ તો કે એમની ફરજ છે, નોકરીમાં છે એટલે નોકરીને અનુરૂપ જે કામ કરવાનું હોય તે કરવું પડે. પણ ખરેખર વાસ્તવિકતા શું છે? એક ખેડૂત તમારી નજર સામે દેખાય છે, એક ખેતર, એક દિવસ, અને અચાનક સરકારના અધિકારીઓ આવે છે. અહીંથી 765 કેવીની લાઈન જશે, સાહેબ એનાઉન્સ કરે છે. ખેડૂત પૂછે છે, પણ મારી મંજૂરી, આ ખેતર મારું છે, તમારે મારી મંજૂરી નહીં લેવાની? સાહેબનો જવાબ મળે છે કે આ જાહેર હિતનો પ્રોજેક્ટ છે, તમને કઈ સમજ પડે છે કે નહીં? ખેડૂત ફરી પૂછે છે, મારું નુકસાન કોણ ભરપાઈ કરી આપશે? વર્ષો સુધી આ પ્રશ્નનો પણ સ્પષ્ટ જવાબ નહોતો. નુકસાન કેવું ને ભરપાઈ કેવું? સરકાર જે આપે તે લઈ લેવાનું. સરકાર અદાણીને પૂછીને નીતિ નક્કી કરશે. હવે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી અને એમાં ભંગાણ પડાવવાના આમ આદમી પાર્ટીના સામે આક્ષેપો પણ થયા. ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે અમારા જે ના જ હોય, ત્યારે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચી અને ખેડૂતોની તાકાતનો કદાચ સરકારને ખ્યાલ આવ્યો. એટલે સરકાર હવે નવો જીઆર લઈને આવી છે. સરકાર કહે છે અમે વળતર વધાર્યું છે. ખેડૂત કહે છે મારે વળતર નથી જોઈતું, ન્યાય જોઈએ છે. તો આજે આપણે જાણીશું આ નવો જીઆર ખરેખર ખેડૂતો માટે ઐતિહાસિક છે, જે સરકાર કહે છે, કે હજુ પણ અનેક પ્રશ્નોના જવાબ એમાંથી મળતા નથી. આજે નિષ્પક્ષતાપૂર્વક એ પ્રશ્નને ચકાસવાનો પ્રયત્ન કરીશું. અને આમાં ક્યાંય અમારી ભૂલ થતી હશે ને સરકાર તરફથી ધ્યાન દોરવામાં આવશે તો એ સુધારા રૂપે અમે એને રજૂ પણ કરીશું. અમારો કોઈ ઈરાદો નથી સરકારને નીચી બતાવવાનો. અમારો કોઈ ઈરાદો નથી ખેડૂતોના મસીહા બનીને ચૂંટણી લડવાનો. કોઈ ઈરાદો નથી. અમારો ઈરાદો માત્ર એક જ છે કે ખેડૂતને ન્યાય મળે. ભાગ એક, વીજળી જોઈએ કે નહીં? જેમ પ્રગતિ થાય તેમ વીજ વપરાશ માથા દીઠ વધે. સવાલ એ છે પણ એની કિંમત કોણ ચૂકવે? ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાં એક છે. જોકે માથા દીઠ આવકની દ્રષ્ટિએ ક્યાંય પાછળ છે, બાંગ્લાદેશ કરતા પણ નીચે છે. સોલાર પાર્ક, વિન્ડ ફાર્મ, ગ્રીન એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ, ડેટા સેન્ટર્સ, બધાને વીજળી જોઈએ. પણ વીજળી બનાવવા જેટલું મહત્વનું છે તેને એ જ્યાં બને છે ત્યાંથી હજારો કિલોમીટર દૂર જ્યાં એની જરૂરિયાત છે ત્યાં લઈ જવાનું, ત્યાં પહોંચાડવાનું. એ માટે લાખો ટાવર ઉભા થાય છે અને એમાંથી હજારો ખેડૂતોની જમીન પસાર થાય છે. મેં જાણી જોઈને શબ્દ પ્રયોગ કર્યો છે, હજારો ખેડૂતોની જમીન પસાર થાય છે. ખરો શબ્દ પ્રયોગ એવો હોવો જોઈએ કે આ ટાવરો હજારો ખેડૂતોની જમીનમાંથી પસાર થાય છે. પણ ખેડૂતોની જમીન, ટાવર તો સરકારની સંપત્તિ, મિલકત છે, જાહેર હિતની મિલકત છે. આ ખેડૂતની જમીન રસ્તામાં આવે છે ને એ ન આવતી હોત તો એમને ટાવર તો બિચારો જવાનો જ હતો. એટલે આ પ્રયોગ જાણી જોઈને કર્યો છે કે એમાંથી હજારો ખેડૂતોની જમીન પસાર થાય છે અને
સંઘર્ષની શરૂઆત દોસ્તો અહીંથી જ થાય છે. ભાગ 2, કાયદો શું કે છે? ઘણા લોકોને લાગે છે કે સરકાર જમીન કબજે કરે છે, પણ હકીકત જુદી છે. અહીં જમીન સરકાર ખરીદતી નથી, એની માલિકી ખેડૂત પાસે જ રહે છે. સરકાર માત્ર રાઇટ ઓફ યુઝર, એટલે સરકારની જગ્યાએ અદાણી પણ સમજી શકાય, જ્યારે સરકાર હોય ત્યાં સરકાર માત્ર રાઇટ ઓફ વે જેને કહીએ, રાઇટ ઓફ યુઝર એ લે છે. અર્થાત ટાવર ઊભો થશે, તાર પસાર થશે, પણ જમીન તમારી પાસે રહેશે. તમારી જમીન જેમની તેમ. હવે જો આ ટાવર તમને દેખાતો હશે ચિત્રમાં, એના નીચે કશું ઉગે ખરું? ના ઉગે, પણ જમીન તો તમારી છે ભાઈ. તમે નીચે તાપણું કરીને બેસો, શિયાળામાં ઠંડી ઉડાડો તો કોણ નાખે છે? તમારી જમીન છે. પ્રશ્ન એ છે કે શું ખરેખર ખેડૂત તે જમીનનો પહેલાની જેમ ઉપયોગ કરી શકશે? જવાબ છે મોટા ભાગે ના. હવે ભાગ 3 પર આવીએ. ખેડૂતને વાસ્તવમાં શું નુકસાન થાય છે? જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ટાવર જ્યાં ઊભો થાય છે ત્યાં ખેતી લગભગ અશક્ય બને છે. સિમેન્ટ કોન્ક્રીટના મોટા મોટા ગચ્છિયા નાખવામાં આવે છે, જેને ફાઉન્ડેશન કહે છે. ટ્રેક્ટર ચલાવી શકાતું નથી, કારણ કે એની નીચેથી ટ્રેક્ટર કઈ રીતે પસાર? ડ્રીપ સિસ્ટમમાં ફેરફાર કરવો પડે, સ્પ્રિંકલર અટકી જાય, ભવિષ્યમાં બોરવેલ કરવો હોય તો ના થાય. જો જમીન એને થવાની હોય તો એનો વિકાસ અટકી જાય, જમીનની બજાર કિંમત ઘટે, બેંક લોનમાં મુશ્કેલી પડે, કારણ કે પેલા વચ્ચેથી ટાવર પસાર થાય છે. એટલે ખેડૂત કહે છે કે નુકસાન માત્ર ટાવરનું નથી, નુકસાન આખી જમીનનું છે, નુકસાન આખી જમીનની ઘટતી જતી કિંમતનું છે. હવે ભાગ 4. હવે સરકારનો જીઆર શું કે છે એની વાત કરીએ. જીઆર એટલે ગવર્મેન્ટ રિઝોલ્યુશન, સરકારી હુકમ. તો સરકારે વળતર નક્કી કરવાની નવી પદ્ધતિ જાહેર કરી છે. મુખ્ય જોગવાઈઓમાં સામાન્ય રીતે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલો, ટાવર ફૂટિંગ માટે ઊંચા દરે વળતર. જ્યાં પાયો નખાવાનો, આ 4 ખૂંટ દેખાય છે ને તમને, એનું ફૂટિંગ, એની નીચે તો બહુ મોટું કોન્ક્રીટનો તાર હોય છે, તો એના માટે ઊંચા દરે વળતર. ટ્રાન્સમિશન કોરિડોર માટે અલગ વળતર. ટ્રાન્સમિશન કોરિડોર એટલે આ જે વાયર ઉપર પસાર થાય છે ને, એની અમુક મર્યાદામાં નીચે જમીનમાં પણ તમે કોઈ બાંધકામ કરી શકતા નથી, એને ટ્રાન્સમિશન કોરિડોર કહેવાય. તો એના માટે અલગ વળતર. એટલે ટાવર ફૂટિંગ માટે ઊંચા દરે વળતર, ટ્રાન્સપોર્ટ કોરિડોર માટે અલગ દરે વળતર. જમીનની માર્ગદર્શક કિંમત જંત્રી રેડી રેકનર ના આધારે ગણતરી કરવામાં છે. જંત્રી ઉપરથી જમીનની માર્ગદર્શક કિંમત નક્કી થશે. પાકના નુકસાનનું અલગ મૂલ્યાંકન કરવામાં આવશે. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા વિવાદોના નિવારણની વ્યવસ્થા. સરકારનો દાવો છે કે હવે ખેડૂતને અગાઉ કરતા વધુ ન્યાયસંગત વળતર મળશે, પરંતુ શું આ પૂરતું છે? સરકાર કહે છે વધુ ન્યાયસંગત. કોણ નક્કી કરે છે ભાઈ વધુ ન્યાયસંગત વળતર મળશે? સરકાર નક્કી કરે છે. એટલે આ તો પેલું દલા તરવાડી જેવી વાત થઈ ને, કે વાડી રે વાડી બોલો દલા તરવાડી, રીંગણ લઉં 2-4, કેલે લો ને 10-12. સરકારની સમિતિ ભાવ નક્કી કરશે અને ખેડૂતને ન્યાયસંગત વળતર મળશે. અને કેટલાક સરકારી ખેડૂત આગેવાનો આમાં સંમત પણ થઈ જશે. એક સરકારનું પોતાનું પણ ખેડૂત સંગઠન ચાલે છે, કિસાન સંઘ કે છે. આમ જુદું છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાથે જોડાયેલું છે. એમ કે છે ચૂંટણી વખતે પડદા વગરની ગાડીમાં પ્રચાર કરવા નીકળે છે લોકો, પડદાય નથી લગાવતા. તો 5મા ભાગ પર આવીએ આપણે. ખેડૂતોને શું ગમ્યું? આમાં સારું શું છે? તો પહેલી વાત, ખેડૂતો કહે છે ઓછામાં ઓછું હવે સરકાર સ્વીકારે છે કે નુકસાન થાય છે. પહેલી વાત, સ્વીકાર્યું સરકારે કે નુકસાન થાય છે ને જમીન ખેડૂતની છે. આ બંને વસ્તુ સ્વીકારી સરકારે. બીજું, વળતર
વધુ પારદર્શક બન્યું. જંત્રી પ્રમાણે થાય, પાકની કિંમત કમિટી જિલ્લા કક્ષાએ અને નક્કી કરે, એટલે વધુ પારદર્શક બન્યું. અને ત્રીજું, પહેલા વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડતા હતા, હવે સ્થાનિક સ્તરે જ નિર્ણયની વ્યવસ્થા ઊભી થઈ. આ સકારાત્મક બાબતો છે અને આવકારદાયક છે. ભાગ 6. તો પછી અસંતોષ શાને માટે? અહીંથી અસલી ચર્ચા શરૂ થાય છે. સરકાર કંઈ પણ કરે એમાં ક્યાંક ગોખરૂનો કંટો ન વાગે તો સરકાર ના કહેવાય. સરકાર એનું નામ જ માથા ઉપર કાર ચલાવે તમારા. એટલે અસંતોષ શેના માટે છે? અહીંથી અસલી ચર્ચાની શરૂઆત થાય છે દોસ્તો. ખેડૂતોના મતે પહેલો મુદ્દો અસંતોષનો એ છે કે જંત્રી વેલ્યુ ઘણી જગ્યાએ બજાર કિંમત કરતા ઘણી ઓછી છે. એટલે પેલા દસ્તાવેજ કરાવવા માટે તો સારું છે, કારણ કે સ્ટેમ્પ ડ્યુટી ઓછી લાગે, બાકીના રોકડામાં આપી દેવા, એના પર સ્ટેમ્પ ડ્યુટી ના લાગે. એટલે જંત્રી કિંમત બજાર કિંમત કરતા ઘણી ઓછી છે અને ઘણી વખત રખાવવામાં આવતી હોય છે. એવું ટાવરથી એનું જે ફૂટિંગ એરિયા છે એટલા સુધી ટાવરની અસર મર્યાદિત છે. એની આજુબાજુ પછી હળ જઈ શકે, ટ્રેક્ટર જઈ શકે, પાકના મૂળિયા જઈ શકે ના. ટાવરની અસર માત્ર ફૂટિંગ એરિયા સુધી મર્યાદિત નથી ભાઈ, સમગ્ર ખેતર પ્રભાવિત થાય છે. ત્રીજું, ભવિષ્યમાં જમીનની વિકાસ ક્ષમતા ઘટે છે, તેનું વળતર ક્યાં? ચોથું, વીજ કંપનીઓ ક્યારેક પાકનું યોગ્ય મૂલ્યાંકન કરતી નથી. ખાસ કરીને અદાણી જેવી કંપની હોય કે જે સરકારને જ સાથે લઈને ચાલતી હોય, ધાર્યું કરાવી શકતી હોય, એ પછી જમલે પાણી ઢીચણહામો 70-85 ને 2 મેલ્યા છૂટના ને લાય હોમાં 2 ઓછા, એ રીતે હિસાબ થાય. એટલે વીજ કંપનીઓ ક્યારેક પાકનું યોગ્ય મૂલ્યાંકન કરતી નથી. ચૂકવણીમાં લાંબો વિલંબ થવાની શક્યતા છે, કારણ કે બજેટ જોઈશે અને આપણી સરકારની નાણાકીય સ્થિતિ કેટલી સદ્ધર છે તો આપણે જાણીએ છીએ. છેલ્લો મુદ્દો તો એથી વધારે ખરાબ છે, અપીલની પ્રક્રિયા સરળ નથી. આપણે કહ્યું કોર્ટોમાં ધક્કા નહીં ખાવા પડે, પણ અહીંયા પણ અપીલની પ્રક્રિયા સરળ નથી. ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતની સામે શું માંગણીઓ છે? ખેડૂતની નવી માંગણીઓ શું છે? તો ખેડૂત અને એની નવી માંગણીઓ વિશે વાત કરીએ. ભાગ 7. ખેડૂત સંગઠનો વર્ષોથી કેટલીક માંગો ઉઠાવી રહ્યા છે. પહેલી માંગ છે જમીનનું વળતર બજાર કિંમતના આધારે આપવું જોઈએ, વ્યાજબી જણાય છે. બીજું છે કોરિડોર માટે વધુ ઊંચો દર આપવો જોઈએ, કારણ કે ત્યાં કશું જ નહીં થાય, તો ખાલી પડી રાખવાની છે જમીન, ત્યાં કોઈ બાંધકામ નહીં થઈ શકે. ત્રીજો મુદ્દો છે જીવનભર અસર માટે વાર્ષિક રોયલ્ટી જેવી વ્યવસ્થા કરવી જોઈએ. તમે પેલા સ્માર્ટ મીટરો નાખો છો તો હપ્તે હપ્તે પણ પૈસા તો વસૂલ કરો જ છો, તો એ તમે કરી શકો એવું હપ્તે હપ્તે ખેડૂતોને આપો ને. આ વાત પણ ખેડૂતની એક માંગ છે કે જીવનભર અસર માટે વાર્ષિક રોયલ્ટી જેવી વ્યવસ્થા થવી જોઈએ. ચોથી માંગ છે વ્યાજ સહિત મોડું વળતર. જો તમે વળતર આપવા મોડું કરો તો એના પર તમારે વ્યાજ આપવું પડે, ચાલે નહીં. વિવાદ માટે સ્વતંત્ર ટ્રિબ્યુનલ હોવી જોઈએ. તમારા એડિશનલ કલેક્ટર સાહેબ ને એ બધા, હમણાં જામખંભાળિયામાં SR નું કાંઈક હિયરિંગ ચાલતું હતું, તો એક માણસ વારે ઘડીએ બોલવા ઉભો થતો હતો. કલેક્ટર સાહેબે કર્યો ઈશારો, જોશી સાહેબ PI પકડીને લઈ ગયા પોલીસ સ્ટેશન ભેગો હોય. પબ્લિક હિયરિંગ પૂરું થયું ત્યારે છોડ્યો. એટલે આવું ના ચાલે. ટ્રિબ્યુનલો તમારી પોતાની જ હોય તો ખેડૂતને સાંભળે નહીં. એટલે વિવાદ માટે સ્વતંત્ર ટ્રિબ્યુનલ હોવી જોઈએ અને જ્યુડિશિયરીમાંથી એમાં માણસો મુકાવા જોઈએ. દરેક કેસમાં ડ્રોન સર્વે ફરજિયાત થવો જોઈએ અને પારદર્શક GIS મેપિંગ થવું જોઈએ. તો જમીન અંગેના સાચા માપ
અને વળતર માટેની પાયાની જે જરૂરિયાતો છે માપની તે મળી શકે. 8મો ભાગ, સરકાર સામે હજુ કયા પડકારો છે? સરકાર માટે પણ સ્થિતિ સરળ નથી. દેશને વીજળી જોઈએ છે, ગ્રીન એનર્જી જોઈએ, નવી ટ્રાન્સમિશન લાઈન જોઈશે, કારણ કે અદાણી અને બીજા બધા વીજળી પેદા કરશે દરિયા કિનારે અને લઈ જવાની છે બીજા જુદા જુદા રાજ્યોમાં. તો કઈ ગુજરાતનો 3જા ભાગનો દરિયા કિનારો છે તો ગુજરાતે ગુનો કર્યો છે? આ હિસાબે તો ગુજરાતની બધી જમીનો ખલાસ થઈ જાય. એટલે દેશને વીજળી જોઈએ, વીજળી આપવી જોઈએ, પણ એવી રીતે આપો તમે કે આજે મોટા મોટા ઉદ્યોગો છે, એ ઉદ્યોગો જે કમાય છે એ કમાણીમાંથી 10% ભાગ ખેડૂતને આપો ને. એ ખેતીમાંથી એટલું એને આમે ઓછી ઉપજ આવવાની છે. એટલે દેશને ગ્રીન એનર્જી જોઈએ એ બાબતમાં કોઈ જ વાંધો ના હોઈ શકે. નવી ટ્રાન્સમિશન લાઈન જોઈશે તો આ હિસાબે તો બધા ખેતરો ટ્રાન્સમિશન લાઈનોથી ભરાઈ જશે. જો દરેક પ્રોજેક્ટ વર્ષો સુધી અટકી જાય તો હજારો કરોડના રોકાણો અટકી શકે. બીજી તરફ ખેડૂત કહે છે રાષ્ટ્ર વિકાસ માટે અમે તૈયાર છે, પણ અમારી સાથે ન્યાય થવો જોઈએ. અહીં સંતુલન જ સૌથી મોટો પડકાર છે. અને ખેડૂત ખેતી તરફથી જો દૂર હટશે તો તમારું અન્ન સ્વાવલંબન નંદવાશે. અને 20, 25, 30 મિલિયન ટન આજે આપણે ખાવાનું તેલ 1 કરોડ 1.4 લાખ કરોડનું આપણે આયાત કરીએ છીએ. 1.4 લાખ કરોડ. તો તમારે 50 મિલિયન ટન કે 40 મિલિયન ટન ઘઉં આયાત કરવાના હતા તો શું સ્થિતિ થાય તમારી? અદાણી સાહેબે ટ્રાન્સપોર્ટ નહીં કરી શકે બધે. એ તો એમના બંદર પર લાવીને બધો ઢગલો કરશે, પછી ત્યાંથી આગળ શું? એમના વિમાનો, એરપોર્ટ એમની પાસે છે, એમાં તો ઘઉં ભરીને મોકલાશે ને. પછી અદાણી માટે નવો ધંધો ઉભો થશે, ટ્રાન્સપોર્ટ. રોડ પોતે બનાવે સરકાર, ટ્રાન્સપોર્ટ અદાણી કરે. જો તમારે અનાજ લાવવું પડશે બહારથી તો આયાત કરવું પડશે, વિદેશી હુંડિયામણમાં કિંમત ચૂકવવી પડશે, બંદરે ઉતરશે અને બંદરેથી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી પડશે. કેટલું મોંઘું પડશે? એટલે ભાગ 9માં પર આવીએ આપણે. ભવિષ્યમાં શું થઈ શકે? વિશેષજ્ઞોના મતે આગામી સમયમાં આ શક્ય છે. પહેલો, અંડરગ્રાઉન્ડ લાઇન્સ જ્યાં શક્ય. હું પહેલાથી કહું છું કે તમે અંડરગ્રાઉન્ડ કેબલ કેમ નથી નાખતા? જે ભગવતસિંહજીને ગોંડલમાં સૂઝ્યું હતું એ તમને કેમ સૂઝતું નથી એ સમજાતું નથી. અદાણી સાહેબને મોંઘું પડે છે, શું તકલીફ છે? સબસિડી આપો એમને. આપણે ઘરે ઘરેથી 500, 1000 રૂપિયા ઉઘરાવીએ અને અદાણી સાહેબના ઘરે આપી આવીએ આપણે કે સાહેબ મહેરબાની કરો અંડરગ્રાઉન્ડ કેબલ નાખો ને. તો પેલા અમે સારસ પક્ષીઓ મરી જાય છે, મોર મરી જાય છે, બધા પેલા જે ટિલોર પક્ષીઓ આવે છે મરી જાય છે. એ શું કામ મારી નાખો છો? તમે તો જૈન છો, અહિંસા પરમો ધર્મ વાળા. તો અંડરગ્રાઉન્ડ કેબલ નાખો ને. અદાણી સાહેબ નહીં નાખે. કોસ્ટ ઊંચી આવે અને કોસ્ટ એમને ઊંચી નહીં આવવી જોઈએ, કારણ કે એમના નફામાં ઘટાડો થાય એ તો નહીં પોસાય, ઘણા બધાને નહીં પોસાય. તો એના માટે થઈને સરકારને મારું સલાહ એ છે કે મારા જેવા જે મજબૂર નાગરિકો હોય કે જેને કહો કે 5000 આપી દો, અદાણી ટ્રાન્સમિશન લાઈન વિકાસ ફંડ ખેડૂત માટે આપીશું અમે. ભલે 5000 રૂપિયા મારે આપવા પડે, ભલે અદાણી પાસે જાય, પણ ખેડૂત તો બચશે ને. ટ્રાન્સમિશન વીજળીનું અંડરગ્રાઉન્ડ કેબલ નાખીને કરો. આ ઓવરહેડ લાઈનના રવાડે ચડ્યા છો, તેમાં દુનિયા આખી જુદી ટેકનોલોજી તરફ વળી છે, તમે આ ટેકનોલોજી તરફ વળ્યા છો. તમને ખબર છે જાપાન વાયરલેસ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિસિટી, વગર વાયરે છે આકાશમાં વીજળી બને અને હાઈ ફ્રીક્વન્સી વ્યવસ્થિત ટ્રાન્સફર થાય. સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં એક શહેર આખું ચાલે છે આ રીતે વગર પેલાની. બહામામાં 176 કિલોમીટર વીજળી પાવર લાઈન વગર થાય છે ટ્રાન્સફર. તો અદાણી સાહેબ તો આટલા મોટા માણસ છે, દુનિયાની સારામાં સારી ટેકનોલોજી લાવી એ બનાવે, હજુ બનાવે. બંદરો એમના છે, દરિયો એમનો છે, કિનારો એમનો છે. હવે તો પેલા લોકો તાતા કેમિકલ્સ વાળા પણ પહેતા તાતા આઈડિયલ ગણાતા,
એ પણ હવે પ્રદૂષણ કરવામાં પાછું વાળીને જોતા નથી. તો અંડરગ્રાઉન્ડ કેબલથી તમે ટ્રાન્સમિટ કરો. આ થાંભલા ઉભા કરવાનું જવા દો, અથવા ઓછી જમીન લે એવી ટેકનોલોજી વાપરો. આ પુરાણી ડિઝાઇન છે, હું સિવિલ એન્જિનિયર છું. જરૂરી નથી આ જ સ્ટ્રક્ચરલ ડિઝાઇન તમારે ચાલુ રાખવી. તમે ડિઝાઇનમાં સુધારો કરો. અત્યારે તમારો 20 ફૂટ બાય 20 ફૂટનો પાયો તમારે નાખવો પડતો હોય, તો એના બદલે 5 ફૂટ બાય 5 ફૂટનો પાયો નાખીને ન કરી શકાય? પાઇલ ફાઉન્ડેશન કરો, પાઇલ કેપિંગ કરો, ઊંડા સુધી લઈ જાઓ. ફાઉન્ડેશન થઈ શકે, મોંઘું પડે. અને એ માટે આપણે અદાણી સાહેબને ફંડ આપવાનું. આપણા ઉપર વેરો નાખવામાં આવે દેશના દરેક નાગરિક પર, કે દરેક નાગરિકે 5,000 રૂપિયા અદાણી વિકાસ ફંડમાં આપવાના. આપણે આપીશું, કારણ કે ખેડૂતને ફાયદો છે ને. આ મેથડ એ સિવિલ એન્જિનિયરિંગની એક પુરાણી પદ્ધતિ છે ટ્રાન્સમિશન લાઇન માટેની. આને ચોક્કસ સુધારી શકાય. પાયાનો વિસ્તાર ઘટાડી શકાય. પાઇલ ફાઉન્ડેશન વાપરી ઊંડાણ સુધી પાઇલ નાખી એની સ્ટેબિલિટી કરી શકાય. અને આ જે આ બધો નાટક છે આવડા મોટા પેલા એનું, એ નાટક તમે બંધ કરી શકો. કેમ નથી કરતા? નવી ડિઝાઇન કરો, IIT ને આપો, કામ કરી આપશે તમને. રૂડકીને આપો, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પિલાનીને આપો, બનારસ હિન્દુ યુનિવર્સિટીને આપો. આ દેશની ટોચની લગભગ 2 ડઝન એન્જિનિયરિંગ કોલેજો છે. સ્પર્ધા યોજો કે આ પાયાને ચોથા ભાગનો અમારે કરવો છે, જે ડિઝાઇન અમને કરી આપે એને 5 કરોડ રૂપિયા ઇનામ મળી જશે સાહેબ. કોઈ મુશ્કેલ નથી, તમારી દાનત નથી. અને 5 કરોડ રૂપિયા અદાણી સાહેબ પાસેથી નહીં લેવાના. એ 5 કરોડ રૂપિયા તમે સેસ નાખો વીજળીના વપરાશ ઉપર, એટલે તમને પૈસા મળે, રાજ્યો સાથે વેચવા ના પડે. અથવા રાજ્ય સરકાર સેસ નાખે એટલે બીજા કોઈ હાથે વેચવા ના પડે અદાણી સિવાય. પાયો નાનો કરો, બદલો, ડિઝાઇન બદલો. બાબા આદમના વખતની આ ડિઝાઇન છે. અને આ દેશમાં IIT થી માંડીને રૂડકી, પિલાની, બનારસ હિન્દુ વિદ્યાલય, અનેક ટોચની એન્જિનિયરિંગ કોલેજો છે. સુધરો. ત્યાર પછી એટલે મેં સ્માર્ટ ટાવર્સની વાત કરી, સ્માર્ટ મીટર્સની વાત કરો છો તમે, મેં સ્માર્ટ ટાવર્સની વાત કરી. ત્યાર પછી ઓછી જમીન લેવી તે ટેકનોલોજી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એલાઇનમેન્ટ ગોઠવો. એઆઈને કહો કે ઓછામાં ઓછો જમીન વપરાય તે રીતનું એલાઇનમેન્ટ કરી આપને. ખેડૂતના શેઢા ઉપરથી જવું જોઈએ અને અદાણી સાહેબને મોંઘું ના પડવું જોઈએ. ડ્રોન ઇન્સ્પેક્શન, ડિજિટલ કમ્પેન્સેશન, આ બધું કરો. તમારે જમાના સાથે ચાલવાનું છે. ખેડૂત નહીં ચાલી શકે, સરકારે ચાલવાનું છે. અદાણી સાહેબ ચાલી શકશે, બીજા સાહેબો ચાલી શકશે. મોટી મોટી વીજળી બનાવનાર બીજી કંપનીઓ હોય એ પણ ચાલી શકશે. ડિસ્કોમ્સ હોય એ પણ ચાલી શકશે. ટોરેન્ટ હોય એ પણ ચાલી શકશે. કદાચ રિલાયન્સ પણ બનાવતી હોય તો રિલાયન્સ પણ ચાલી શકશે. તો આ ટાવરને આવડું મોટું તાબૂત ઊભું કરવાનું કારણ શું છે મને સમજાતું નથી આજની ટેકનોલોજીના જમાનામાં. તો મુદ્દા 10 પર આવીએ આપણે, કે શું આ સરકારે જે હુકમ જાહેર કર્યો GR એ અંતિમ ઉકેલ છે? સાહેબ, થિંકિંગ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કોઈ ઉકેલ ક્યારે અંતિમ હોતો નથી. આ શરૂઆત છે. સરકારે સારી શરૂઆત કરી છે. સરકારને ધન્યવાદ આપીએ, આવકારીએ. ઘણા કેસોમાં હજુ કોર્ટમાં પડકાર આવશે, નવા સુધારા આવશે, વળતર ફરી વધશે, અને કદાચ એક દિવસ લેન્ડ એક્વિઝિશન જેવી જ મજબૂત કોમ્પેન્સેશન પોલિસી ટ્રાન્સમિશન લાઇન્સ માટે પણ આવશે. બદલાઈ ગઈ. મારા માટે હું કહું છું, બીજા કોઈ માટે નહીં. હું મારી જાતને ઘણી વાર કહું છું કે જયનારાયણ વ્યાસ, હર ગધે કે દિન બદલતે હૈ, તમારે ભી દિન બદલેંગે, મગર ये गधे के दिन नहीं बदलते, तलाश में है. પણ આ દિવસો ખેડૂતના બદલાશે. ખેડૂત આગેવાનો સંગઠિત રહે, ખેડૂત પણ જમાના સાથે રહેવાની વાત કરે. થોડું અદાણી સાહેબ જતું કરે, થોડું સરકાર જતું કરે, થોડું એન્જિનિયરિંગ કોલેજો છે આ દેશની સારામાં સારી એમને આમાં જોડે. ચોક્કસ પરિણામ આવશે. હું
68 કહું છું, પણ આ જે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચો જે આ જમીનોનો છે એ ચોથા ભાગનો કરી શકાય એવું મારું મોટું મગર ગણિત છે. અને તમે અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન કરો તો એના જેવું એ કંઈ નહીં. અને જાપાન જેવું વાયરલેસ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિસિટી, દરિયા કિનારે ઇલેક્ટ્રિસિટી બને, એને ઝૂમ કરીને મોકલે આકાશમાં વેવથી, અને જ્યાં બીજું રિસીવિંગ સ્ટેશન હોય ત્યાં ઝૂમ કરીને ઉતરે, રસ્તામાં કશું જ ના આવે. આ જાપાન કરી રહ્યું છે. આ સ્કેન્ડિનેવિયાના એક દેશમાં બધા લગી સ્વીડન અથવા તો નોર્વે, બેમાંથી એક દેશમાં થયું છે. સાહેબ હમણાં એ બાજુ જઈ આવે, એમને વધારે ખબર હશે. આપણે તો આ દેશ બહાર આંટો મારવા જવાનું હોતું નથી. એટલે મારો અભિપ્રાય છે કે આ નવો જીઆર જૂની વ્યવસ્થા કરતા નિસંદેહ આગળનું પગલું છે, અને સરકાર એ માટે અભિનંદનની અધિકારી છે. પરંતુ તે હજુ પૂર્ણ ન્યાય નથી. તમે બારીખોરી છે હજુ કંજૂસે કરતા બહુ કનુ દેસાઈ છે, નાણામંત્રી, વેપાર યુનાઇટેડ ફોસ્ફરસ માંથી આવે છે, નફા વધારીને, એટલે બારી આખી ન ખોલવા દે, એટલે એને થોડી ખોલી બારી. ભૂપેન્દ્રભાઈ આખી ખોલવી હોય પણ એ ખોલવા નથી. પણ સારું પગલું છે અને આવકારવું જોઈએ. હું ફરીને કહું છું કે સરકારે આ કમસે કમ સ્વીકાર્યું અને એને આટલું પણ કર્યું, એ માટે સરકારને હું અભિનંદન આપું છું. સરકાર અભિનંદનને પાત્ર છે, એમાં કોઈ શંકા નહીં. ખેડૂતનું નુકસાન માત્ર માપી શકાય તેવી જમીનનું જ નથી દોસ્તો, તેના ભવિષ્યનું છે, તેની સંપત્તિની કિંમતનું છે, તેના સંતાનોના હકનું છે. ભાઈએ ભાગ પડશે ત્યારે પાપા થાંભલો વેચશે. અને નુકસાનનો હિસાબ માત્ર જંત્રીમાં નથી. સરકારે હિંમત બતાવી છે. હવે વધુ એક પગલું ભરવું પડશે. ખેડૂતોએ પણ વિકાસમાં ભાગીદાર બનવું પડશે. ટકરાવ નહીં પણ ભાગીદારી, વિરોધ નહીં, વિશ્વાસ. કારણ કે ભારતને વીજળી પણ જોઈએ છે, ભારતને અન્નદાતા ખુશ રહે તે પણ જોઈએ છે. વીજળી જોઈએ છે, વિકાસ માટે વીજળી જરૂરી છે. એટલે અદાણી પણ જે કામ કરી રહ્યા છે દેશના વિકાસમાં, ભલે પછી એમાંથી એ નફો કેટલો કમાવો જોઈએ એમણે નક્કી કરવાનું છે, અને મોનોપોલી છે ત્યાં સુધી કમાશે. પણ એ વીજળી આપે છે દેશને. ગુજરાત એક જમાનામાં વીજ કાપ અનુભવતું, તેના બદલે આજે વીજળીનું સરપ્લસ રાજ છે. એ આવકારદાયક છે. અને એ માટે ટોરેન્ટ, અદાણી અને બધા જે લોકો આ વીજળી બનાવતા હોય એ બધાને અભિનંદન આપવા જોઈએ. દેશની પ્રગતિમાં ઉર્જા ઉત્પન્ન કરીને, અને તે પણ બિન પરંપરાગત ઉર્જા ઉત્પન્ન કરીને એ ફાળો આપી રહ્યા છે. પણ આ બિચારો ખેડૂત, તમે જો ફોટો તો જો એનો, જે રીતે સરકારનો જીઆર હાથમાં લઈને ઉભો છે અને જુએ છે ક્ષિતિજને પેલે પારે, અને એનું ભવિષ્ય જીઆરમાં નથી દેખાતું. હજુ ઘણું કરવાનું બાકી છે. મિત્રો, તમારા ગામમાં પણ આવા ટાવર આવ્યા છે? તમને કેટલું વળતર મળ્યું? તમે સંતોષમાં છો? તમારો અનુભવ અમને જરૂર લખજો. કારણ કે આ ચર્ચા માત્ર ખેડૂતોની નથી, આ ભારતના વિકાસના મોડેલની ચર્ચા છે. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ, ફરી મળીશું. આપણે પ્રશ્નો પૂરા થવાના નથી, વળી પાછા એક નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી આપના મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને ધન્યવાદ. જય ગરવી ગુજરાત. સરકારને પણ ધન્યવાદ સ્વીકારવા માટે કે આ અપૂરતી હતી, શરૂઆત સારી થઈ છે. ખેડૂત આગેવાનોને પણ ધન્યવાદ, કિસાનોને પણ ધન્યવાદ, એકતા બતાવવા માટે, સમજદારીપૂર્વક વર્તવા માટે. આવડી મોટી રેલી કાઢી પણ ક્યાંય જરા સરખું પણ કોઈ પણ પ્રકારની અશાંતિ નથી ઊભી થઈ, તે માટે સૌ જશના અધિકારી છે. આશા રાખીએ આગળ પણ સૌ સાથે રહીને, સંપીને, હળી મળીને, સૌનો સાથ, સૌનો વિકાસ એને કેન્દ્ર સ્થાને મૂકીને આવજો દોસ્તો.